આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો। લખતર ગામની મુખ્ય બજાર, લખતર ગામના આશ્રમ રોડ, શિયાળી દરવાજા રોડ ઉપર પાણીનો સતત વેડફાટ। લખતર ગામના ઘણા બધા વિસ્તારમાં પાણી પહોંચતું નથી, આથી મહિલાઓને માથે બેડા ઉપાડી પાણી ભરવા જવું પડે છે। બજાર વચ્ચે થઈ રહેલ પાણી લીકેજમાં કૂતરાએ પાણી પી ઠંડક મેળવી હતી। લખતર ગામમાં પાણી સમિતિ, ગ્રામ પંચાયત અને વાસ્મો દ્વારા જળસે નળ તક યોજના અંતર્ગત આશરે 2 કરોડના ખર્ચે આશરે 2 વર્ષ પહેલાં પશુ હોસ્પિટલ વણા રોડ ઉપરથી શરૂ કરી લખતર તરમણિયા રોડ, આદલસર રોડ, તલવણી રોડ, સુરનગર હાઈવે ઉપર નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલ વિસ્તારમાં નવી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે। આ પાઇપલાઇન લખતર ગામની મુખ્ય બજાર, શિયાળી દરવાજા પાસે મારુતિ ભુવન, આશ્રમ રોડ સહિત બહારના કેન્ટીનપરા, મફતિયાપરા, ભૈરવપરા, ઇન્દિરાવાસ યોજના, લખતર ગ્રામ પંચાયત, સમાજ મંદિર, કેસરિયા રોડ, ગઢની રાંગ પાસે, કુંભારપરા સહિત અનેક વિસ્તારોમાં અનેક જગ્યાએ લીકેજ થઈ રહી છે। ત્યારે બીજી બાજુ ભૈરવપરા, મફતિયાપરા, સુરનગર રોડ ઉપર આવેલ દેવપૂજક વસાહત સહિત અનેક જગ્યાએ નવી પાઇપલાઇનમાં પાણી આવતું નથી। આથી લખતર ગામમાં એક બાજુ પાણીનો વેડફાટ અને એક બાજુ પાણીનો કકળાટ જેવો ઘાટ સર્જાયો છે। ત્યારે લખતર અપાસરા પાસે કરવામાં આવેલ જે લીકેજ કરવામાં આવ્યું હતું તે લીકેજ તો બીજા કે ત્રીજા દિવસે જ તે પાછું તે લીકેજ થઈ રહ્યો છે, ત્યાંથી પણ પાણીનો વેડફાટ થઈ ગયો છે। આ પાણી શિયાળી જે ઉગમણા દરવાજા પાસે આવેલ લુહા ચોક સુધી પહોંચી જાય છે। ત્યારે લોકોને ભર શિયાળે ચોમાસાનો માહોલની અનુભૂતિ થઈ રહી છે।